ગુજરાતનું ઘરેણું કહેવાતું ગીર કે જેને માણવા માટે જેને જોવા માટે મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ ગીરમાં દારૂની છૂટ આપવામાં આવે તેવી ટૂર ઓપરેટર્સ દ્વારા માંગ કરવામાં આવી છે। ટૂર ઓપરેટર્સ દ્વારા કહેવાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ ઉમટતા હોય છે બીચ લાઈફ માણવા માટે, વાઇલ્ડ લાઈફ માણવા માટે, પરંતુ અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે, અન્ય દેશમાંથી આવતા લોકો માટે દારૂની છૂટ આપવામાં આવે। બીચ ટુરિઝમ અને વાઇલ્ડ લાઈફ ટુરિઝમ એ બંને ટુરિઝમ એવા છે કે જેમાં માણસ એન્જોય કરવા માટે આવે છે, ધર્મ ધ્યાન માટે માત્ર નથી આવતા। તો ત્યાં દારૂબંધી થોડી હળવી કરવી જોઈએ। બીચ ઉપર ને જંગલમાં માણસ રિલેક્સ થવા આવે છે, એટલે કંઈ બધા જ દારૂ પીવાળા કંઈ ખરાબ નથી હોતા। એટલે તમે એનું જે પરમિટ સિસ્ટમ થોડી ઇઝી કરો અને દારૂબંધી હળવી કરો તો વધારે નોન ગુજરાતી ટુરિસ્ટ નહીં આવશે। એટલે એમાં કંઈક નિયમો હળવા કરો કે ઇઝીલી મળી જાય આઈડી પ્રૂફ આવે, કારણ કે દારૂબંધીની પરમિટ લેવી એ અમેરિકાના વિઝા લેવા જેવું અઘરું કામ છે અહીંયા। જૂનાગઢ અને પોરબંદરના ઘેડ પંથકમાં બરાબર આફત બનીને આ વરસાદ વરસ્યો હતો અને હવે ધીમો પડ્યો છે, પરંતુ હવે કેવું વાતાવરણ રહેશે, હવે કેવો વરસાદ વરસશે તેને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદ એ મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, આ તમામના કેટલાક વિસ્તારોને કેટલાક જિલ્લાઓને આવડશે। दिन का फोरकास्ट में हल्का से मध्यम बरसात राज्यों, गुजरात राज्यों का जो एंड जो यूनियन टेरिटरी है दीव दमन दादरा नगर हवेली के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और वेरी हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों में दिया गया है। गुजरात रीजन में हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ अगले 7 दिन के लिए दिया गया है, और सौराष्ट्र कच्छ के लिए आज हेवी रेनफॉल वार्निंग है आइसोलेटेड प्लेसेस में और येलो वार्निंग के साथ, और 23 से लेकर 28 अगस्त तक सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 22 से लेकर 26 अगस्त तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए दिया गया है। અને સૌરાષ્ટ્રનું બરાબરનું ઘમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં વરસાદ થોડો શાંત પડ્યો છે, પરંતુ આ તરફ અરવલ્લીના ધનસુરામાં આજે સારો એવો વરસાદ ખાબક્યો। 1 કલાકમાં 1 ઇંચ વરસાદ અરવલ્લીના ધનસુરામાં વરસ્યો હતો અને પરિણામે એના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। ગાજવીજ સાથે આ વરસાદ ખાબક્યો। 1 ઇંચ જેટલા વરસાદથી ગ્રામ્ય વિસ્તારો પાણી થઈ ગયા। તો આણંદમાં પણ આજે સારો એવો વરસાદ ખાબક્યો છે। આણંદના ઉમરેઠ શહેર અને તાલુકામાં વરસાદ ખાબક્યો હતો। ઉમરેઠના પણ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। એટલે હવે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓને અત્યારે વરસાદ ગમરોળી રહ્યો છે। આણંદના ઉમરેઠના ગામડાઓમાં સારો એવો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી વહેતા થયા હતા। પરવટા, ભાલેજ, લીંગડા સહિતના ગામોમાં થામણા, સુરેલી, બેચરી, સુંદલપુરા બધા જ એ ગામડાઓ છે કે જ્યાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો અને 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ઉમરેઠમાં વરસ્યો હતો। મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો। યાત્રાધામ ડાકોરમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। એટલે આજે હવે કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે, તો એવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે। યાત્રાધામ ડાકોરને પણ આજે વરસાદે ઘમરોળ્યું હતું। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આ એ વિસ્તારો છે મધ્ય ગુજરાતના, એ પંથકો છે કે જે છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોતા હતા અને બધા વચ્ચે હવે ધીમી ધારે ક્યાંક વરસાદ વરસે છે તો ક્યાંક એકાદ ભારે ઝાપટું આવી જાય છે। યાત્રાધામ ડાકોરમાં વરસાદ વરસતા પાણી ફરી વળ્યા હતા રસ્તાઓ પર। વધુ વિગત સાથે સંવાદદાતા કરુણેશ પંચમવેદી આપણી સાથે જોડાયા છે। કરુણેશ, ડાકોરમાં કેવો વરસાદી માહોલ જામ્યો હતો, કેટલો વરસાદ વરસ્યો? ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। ખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે, ક્યાંક થોડો તો ક્યાંક વધુ વરસાદ જોવા મળ્યો છે, જેમાં ડાકોરમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે અને આ સાથે નડિયાદમાં પણ વરસાદ વધુ જોવા મળ્યો છે। ડાકોરમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર જે રણછોડરાયજી મંદિર છે ત્યાં પગથિયા સુધી પાણી આવી ગયું હતું। આ ઉપરાંત જે મુખ્ય જે બજારો છે, બજારોમાં પણ અને બજારોના રોડ રસ્તાઓમાં પણ જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને કારણે અત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યો। પરંતુ બીજી બાજુ ખેડૂતોમાં ખુશી છે।
જી કૃષ્ણા। જે બિલકુલ આભાર। એટલે ખેડૂતોમાં ખુશી છે કારણ કે આ વરસાદની તો તેઓ વાટ જોઈને બેઠા હતા અને પંચમહાલમાં પણ કંઈક આવી જ રીતે એક લાંબા સમયના વિરામ બાદ બ્રેક બાદ હવે ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। પંચમહાલમાં પણ શહેરાના માર્ગો પર પાણી વહેતા થયા હતા તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોને પણ મેઘરાજાએ ઘમરોળ્યા હતા। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। શહેરામાં 24 કલાકની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ખૂબ ભારે નહીં પરંતુ આ એવો વરસાદ છે જેવો ખેડૂતો ઈચ્છતા હતા। અને જૂનાગઢ અને પોરબંદરના ઘેડ પંથકમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે કારણ કે દર ચોમાસાની જેમ આ વખતે પણ આ ઘેડ પંથક ડૂબ્યું છે। પરંતુ આ બધા વચ્ચે ધસમસતા પાણીના પ્રવાહમાં મહારાજ પોરબંદરની મધુમંતી નદીમાં આ મહારાજ તણાવા લાગ્યા હતા અને આખરે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને મહારાજને બચાવી લીધા હતા। આશીષ પોપટ આપણી સાથે જોડાયેલા છે। જી આશીષ। જી કૃષ્ણ। માધવપુર ખાતે આવેલી મધુવંતી નદીના પ્રવાહમાં એક મહારાજ ચાલી જતા તણાયા હતા અને ભારે જહેમત બાદ તેમને લોકો બહાર કાઢવામાં આવ્યા હતા। અને સુરતમાં એ અમદાવાદ હોય વડોદરા હોય રાજકોટ હોય કે સુરત અહીંયા થોડો વરસાદ વરસે અને આમ શહેરોની હાલત કેટલી ખરાબ થઈ જાય છે એ વધુ એક વખત સુરતમાં વરસેલા વરસાદે સાબિત કર્યું છે। એક જ દિવસનો વરસાદ વરસ્યો અને એ પણ ખૂબ ભારે વરસાદ નહોતો પરંતુ તેમ છતાં આ રસ્તાઓની હાલત આપને બતાવી રહ્યા છે। અહીંયા રસ્તા કેટલા છે અને ક્યાં છે અને ખાડા કેટલા છે એ કળવું મુશ્કેલ થઈ જાય કારણ કે રસ્તામાં માત્ર ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે। સહારા દરવાજા પાસેનો રોડ છે પરંતુ સામાન્ય વરસાદ વરસ્યો અને આ રોડ ધોવાઈ ગયો છે। આના ખાડા ખડબચડા એટલા છે, રોડ એટલો ખરાબ છે ગરનાળામાં અને ખાડા ખડબચડા લીધે છે ને ટ્રાફિક જામ જ એટલું થાય છે। હજી હું કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી રહ્યો છું અને કંટ્રોલ રૂમથી મેસેજ એવો આવે છે કે ભાઈ તમે ત્યાં ઊભેલા છે, સોલ્યુશન અપાવશે પણ એવું કોઈ સોલ્યુશન મળતું નથી। સુરત શહેરમાં ફરી પાછી ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે। શહેરમાં એક જ દિવસના ધોધમાર વરસાદમાં શહેરના અનેકો વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે જેને કારણે ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે। મજબૂત રોડ બનાવવામાં આવતા હોય છે પરંતુ આ વિસ્તારમાં શા માટે આવા રોડ રસ્તા બનાવવામાં આવે જ્યારે ધોધમાર વરસાદને કારણે આ રોડ જે છે ખાડા રાજમાં ફેરવાઈ જાય છે ત્યારે પોચ વિસ્તારના રોડ જે છે ખાડા રાજમાં નથી ફેરવાતા તે અનેક પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। અને કરોડોના વેરા વસૂલવામાં આવે છે પરંતુ છેવટે આવા શહેરો તમને આપવામાં આવે છે, આવા વિકાસ આપવામાં આવે છે। અને અમદાવાદનો એ વિસ્તાર કે જ્યાં હાલાકીઓની ભરમાર હતી, છેલ્લા કેટલાય મહિનાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા હતા, રજૂઆતો કરી કરીને થાકી ગયા પરંતુ તેમ છતાં કોઈ જ કામ કરવામાં નહોતું આવતું અને હવે અચાનક જ એમસીને એ નિકોલ વિસ્તાર યાદ આવ્યો છે। અહીંયા ભર વરસાદે પણ અત્યારે રસ્તાના કામ થવા માંડ્યા છે। અમદાવાદ મનપાને અચાનક જ નિકોલમાં કામગીરી કરવાની બાકી છે એ યાદ આવ્યું હોય એમ યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખાડા પૂરવાના શરૂ કરી દેવાયા છે। રોડ રસ્તા અને ડ્રેનેજ લાઇનની સફાઈની કામગીરી અત્યારે આરંભી દેવાઈ છે। રોડની હાલત જે છે તે અનેક જગ્યાઓ ઉપર ખસ્તી થઈ ગઈ છે ત્યારે હવે કોર્પોરેશન તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે અને ક્લિયર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ રોડ રસ્તા છે તેને રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ રોડ ઉપર આવેલા મુખ્ય સર્કલો છે ત્યાં સ્કલ્પચર મૂકવા, લાઇટિંગ કરવા સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ। ફોરમમાં આગળ વધી અને છોટા ઉદેપુરને વધુ એક નગરપાલિકા મળી છે। બોડેલીને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને 21 ઓગસ્ટથી બોડેલી હવે નગરપાલિકા બની જશે। કેટલાક ગામડાઓનો આ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને લોકો સ્થાનિકો એ આશ રાખી રહ્યા છે કે હવે નગરપાલિકા બની તો એ જે કામ કે જે અટકેલા હતા, જે કામો માટે એમને વલખા મારવા પડતા હતા, આખરે એ વિકાસના કામો થશે। જિલ્લામાં હાલ માત્ર એક છોટા ઉદેપુર નગરપાલિકા છે અને હવે છોટા ઉદેપુરને આ વધુ એક બોડેલી નગરપાલિકા મળતા કુલ 2 નગરપાલિકા થઈ જશે।